મનીષા, જમવાનું આજે બહુ સરસ બન્યું હતું હો. હા મમ્મી, ભાવીને કહેતા હતા કે આજ જમવાનું બહુ સારું બન્યું છે. જમવાનું તો તું ગમે તે બનાવ, તારા હાથે બધું બહુ સરસ જ બને છે. અને હા મમ્મી, હવે તમે આરામ કરો, ત્યાં સુધી હું બાકીના જે કામ છે ને એ બધા પૂરા કરી નાખું. હા, અને ટેસ્ટ એટલો સરસ હતો ને કે એક રોટલી વધારે ખવાઈ ગઈ મારે. આજે તો હું 2 ડ્રેસ લાવી. મનીષા, હા મમ્મી. મનીષા, આમાંથી તારે જે ડ્રેસ જોતો હોય ને એ રાખી લે. હું આ 2 ડ્રેસ લાવી છું, અને ન હોય ને તો પછી બીજો હું મારી છોકરીને આપી દઈશ. તું આમાંથી ગમે એક રાખી લે, પછી જે વધે ને એ એને આપી દઈશ. અરે મમ્મી, ડ્રેસ તો બેય સારા છે. અને બજારમાં જો આ બંગડી મને ગમી ગઈ તો હું લેતા આવી તારી હાટુ. જો તો કેવી છે. મમ્મી, બંગડી તો બહુ મસ્ત છે. આ બંગડી સુધી તો બરાબર હતું, પણ ડ્રેસ શું કામ ને લાવ્યા? કેમ જરૂરી નહોતું? એક દીકરી માટે લાવું તો બીજી માટે લાવું જ તે ને. અને હા મમ્મી, દીદી તો હવે આવવાના જ છે, તો આ ડ્રેસ છે ને એને હું પસંદ કરાવી લઈશ, અને જે ગમે એ રાખશે ને બાકીનો હું રાખી લઈશ. અને એમે પણ ડ્રેસ તો બેય મસ્ત છે. એ તો તમારે બેયને જેમ કરવું હોય એમ કરજો. હું તો લઈ આવી, હવે આમાંથી તમારે જે રાખવું હોય રાખો. હા મમ્મી, કેમ આવું કરે છે? અરે પણ થયું શું? પહેલા તો ભાભી આવા નહોતા, તો હવે કેમ આવું બધું કરે છે? મનીષા, બોલો લ્યો. સારું મમ્મી, હું હવે પછી ફોન કરું તમને, અને હું એની સાથે એકવાર વાત કરી લઈશ. હો ને? હા, મૂકું. શું થયું મનીષા? ઘરે બધું બરાબર જ છે ને? અરે મમ્મી, હું શું કહું, ભાભીનો તો સાવ વ્યવહાર જ બદલાઈ ગયો છે. નથી મમ્મીનું કામ કરી દેતા, નથી એને પૂછીને કાંઈ કામ કરતા, અને કાંઈ કહીએ ને તો એને તરત ખોટું લાગી જાય છે, અને એના મનનું જ બધું કરે છે. અને તમને તો ખબર જ છે કે મારા મમ્મી બીમાર પડી ગયા છે, એટલે મમ્મી થોડું કે કામ કહે ને તો તરત જ તે ના જ પાડી દે છે. પહેલા તો ભાભી આવા હતા જ નહીં, મમ્મી જે કામ કહે ને તરત જ કરી દેતા હતા, એક અવાજે નહોતા કરતા. પણ હવે ખબર નહીં કેમ એ આવું કરવા લાગ્યા છે ને એ. અને પહેલા તો બધા કામ તો કરતા હતા, પણ મમ્મીને પૂછ્યા વગર એ બહારે નહોતા જતા, અને હવે તો પૂછ્યા વગર એ બહાર વયા જાય છે ને કાંઈ કહીને નથી જતા. મનીષા, જો તને ખોટું ન લાગે તો એક વાત કહું, તારા મમ્મી માટે છે. કારણ કે તે જે વાત કરીને એના ઉપરથી મને એમ લાગે છે કે તારી મમ્મીએ જ્યારથી લગ્ન થયા ને તારા ભાઈના, ત્યારથી તારી મમ્મીએ એની વહુ ઉપર બહુ કંટ્રોલ રાખે છે એવું લાગે છે. જ્યારે તારા મમ્મીના હાથ પગ હાલતા હતા ને ત્યારે એ કામ કરાવતા હતા, અને પણ જ્યારથી તારી મમ્મી બીમાર પડ્યા ને ત્યારથી કાંઈ કામ કરાવતા નથી. એટલે એવું લાગે છે કે એના હિસાબે જ તે તારી ભાભી એનું માનતી નથી. કોઈ માણસ એમ તરત ન બદલાઈ જાય, પણ કંઈક સમય અને સંજોગો એવા થયા હોય તો જ બદલાઈ જાય ને. અને તારી મમ્મીનો વ્યવહાર જો પહેલેથી જ તે તારી ભાભી હારે હારો હોત ને તો અત્યારે એ એવી ન થઈ ગઈ હોત. તારા મમ્મી જ્યારે હારા હતા ને, હાજા હતા, ત્યારે એ બધું તે તારા ભાભીને જેમ કે એમ ઓલી કરતી હતી. પણ હવે એ બીમાર પડ્યા એટલે ઓલીને ખબર પડી ગઈ કે હવે તો આ કાંઈ બોલવાના નથી, એટલે હવે એને જેમ મન ફાવે એમ કરે. અને આપણે જે કર્મ કર્યા હોય ને એ પાછા ફરીને આપણી પાસે જ આવે છે. એટલે આપણે હારા કર્મ કર્યા હોય કે ખરાબ કર્મ કર્યા હોય, જે રીતે કર્યા હોય એ રીતે આપણને પાછા મળે. હા મમ્મી, તમે સાચું જ કહો છો. મમ્મીનો છે ને એને વ્યવહાર ભાભી માટે પહેલા સારો હતો જ નહીં, એટલે જ કદાચ ભાભી આવું કરે છે, અને ભાભી આવી રીતના બદલાઈ ગયા છે. અને જો મમ્મી પહેલેથી જ તે ભાભી સાથે સારો વ્યવહાર કર્યો હોત ને તો આજે ભાભી તેની સેવા કરે. આમાં ભૂલ ભાભીની નથી.